આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં। જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું વ્યતિપાત વિશે। આ વ્યતિપાત એ શું છે, ક્યારે છે, શું છે તેની પૂજન વિધિ અને તેનું શું છે મહાત્મ્ય અને તેની કથા વાર્તા। તો આ વ્યતિપાત એ એક યોગ છે। આ મહિને આ વ્યતિપાત તારીખ 7 ઓક્ટોબર અધિક આસો વદ પાંચમ અને બુધવારના દિવસે આવે છે। આ યોગ બુધવારે આખો દિવસ રહેશે। આ વ્યતિપાત યોગ દર 26 દિવસે આવે છે અને વર્ષમાં 14 વાર આવે છે। પુરુષોત્તમ મહિનામાં આ યોગનું વિશેષ મહત્વ છે। આ વ્યતિપાત યોગમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકતા નથી, પરંતુ દાન પુણ્ય, જપ તપ ઉપાસના કરી શકાય છે। તેનું ફળ અનેક ગણું મળે છે। સત્યનારાયણ ભગવાનની કથા પણ ફળદાયી છે। વ્યતિપાત યોગના દિવસે ઉપવાસ કરવો વિશેષ લાભદાયી છે। સવારે નિત્યકર્મ બાદ ગંગાજળ સાથે સ્નાન કરવું, વિષ્ણુ ભગવાનની અથવા શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામ બોલવા, સોપારી રાખી તેમાં વ્યતિપાતનું પૂજન કરવું, સાંજે વ્યતિપાતની વાર્તા સાંભળવી। આથી જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। જે જાતકની કુંડળીમાં વ્યતિપાત હોય તેઓએ ખાસ ઉપવાસ કરવા। આ દિવસે ગાયોને ઘાસ નાખવો, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, સંપૂર્ણ દાન, તલનું દાન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું ફળ મળે છે અને પાપનો ક્ષય થાય છે। આ યોગનું રહસ્ય વરાહ પુરાણમાં આપેલું છે। ચંદ્રદેવની ચંચળ પ્રકૃતિએ એમને દેવોના ગુરુ બૃહસ્પતિની ધર્મપત્ની તારા ઉપર મોહિત કર્યા, જે અનુચિત હતું। આ વાતની જાણ સૂર્યદેવને થતાં તેમણે ચંદ્રદેવને સમજાવ્યા, પરંતુ ચંદ્રદેવે તેમની વાત સાંભળી જ નહીં। તેથી સૂર્યદેવને બહુ દુઃખ લાગ્યું કે સાચી વાત કહેવા છતાં પણ મારું અપમાન કર્યું। એ સમયે સૂર્યદેવે પોતાના ગુરુને યાદ કર્યા। તેમને લાગ્યું કે જે ગુરુ અને તેમની પત્ની માટે મનમાં આદર શ્રદ્ધા અને પ્રેમ હોવો જોઈએ, તેના બદલે ચંદ્રદેવે ગુરુ પત્નીને માતા ન સમજતા કામ દ્રષ્ટિથી જોવે છે। તેવા વિચારમાં ગરકાવ થતાં ન જાણે ક્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા અને આ જ સમય એટલે વ્યતિપાત તરીકે ઓળખાય છે। આ કારણે આ યોગની શાંતિ કરાવવી જરૂરી બને છે। આ યોગમાં જન્મેલા જાતકોને નોકરી ધંધામાં સામાજિક આર્થિક માનસિક રૂપમાં હેરાન કરે છે। તેથી વ્યતિપાત યોગમાં જન્મેલા જાતકોની શાંતિ પૂજા કરાવવી આવશ્યક છે। આ યોગમાં જન્મેલા જાતકો ગુરુ પ્રતિ શ્રદ્ધા વિશ્વાસ રાખે છે અને વડીલોને આદર કરે છે। આ જાતક જો સૂર્યના જાપ કરે તો સૂર્યદેવ જલ્દી પ્રસન્ન થાય છે। આ યોગના દેવતા યમ છે। વ્યતિપાત યોગનું નિવારણ કરવા માટે જાતકે ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવની આરાધના કરવી, માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી, બીલીપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખી શિવલિંગ પર ચડાવવા। આ યોગના જાતકે બળદને લીલું ઘાસ ખવડાવવાથી જાતકને માનસિક શાંતિ મળે છે। આ યોગમાં જન્મેલા જાતક જો શારીરિક બીમારીથી પીડાતો હોય તો તેમણે મહામૃત્યુંજયના જાપ કરવા। શિવજીને જળની અંદર તલ નાખી આ જળ શિવજીને ચડાવવું। આનાથી તેની સુખ સમૃદ્ધિમાં વધારો થશે। મિત્રો, આ હતું વ્યતિપાત યોગ એ શું છે અને તેનું મહાત્મ્ય। હવે સાંભળીએ વ્યતિપાતની પૂજન વિધિ અને તેનું ફળ। વસુંધરા દેવીએ વરાહ ભગવાનને હાથ જોડી ફરીથી પૂછ્યું, હે જગતગુરુ, કૃપા કરી મને હવે વ્યતિપાતના પૂજન વિધિ તથા ફળ મને સવિસ્તાર કહો। વરાહ ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે પુત્રી, સૂર્યનારાયણ ચંદ્રમા દેવને બક્ષેલા વરદાનોમાં એનું ફળ આપમેળે સમાઈ જાય છે। છતાંય વ્યતિપાતનો પૂજન વિધિ તું સાંભળ। જે દિવસે વ્યતિપાત હોય તે દિવસે પવિત્ર નદી કિનારે જઈ ગાય માતાનું દૂધ, દહીં, ઘી, છાણ તથા મૂત્ર એ 5 વસ્તુઓ શરીરે ચોળી સારી રીતે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવું। પછી હે વ્યતિપાત દેવ, તમને સાષ્ટાંગ દંડવત નમસ્કાર। આખો દિવસ ઉપવાસ કરવો। લોખંડ સિવાયની બીજી કોઈ પણ ધાતુના ઘડા પર સાકરથી ભરેલું તાંબાનું ઢાંકણ ઢાંકી તેમાં સુવર્ણનું કમળ પધરાવવું। એ કમળ ઉપર 18 હાથવાળી વ્યતિપાતની પુરુષ પ્રતિમાનું સ્થાપન કરવું। પછી એ પ્રતિમાનું ચંદન, ફૂલો, અક્ષત, ધૂપ, દીપ વગેરેથી પૂજન કરવું, અર્ચન કરવું અને વસ્ત્ર અર્પણ કરી વિવિધ પ્રકારના ભોજન તથા ફૂલોનું નૈવેદ્ય ધરાવવું। માગસર મહિનાના વ્યતિપાતને દહાડે
વ્યતિપાતનું આ વિધિપૂર્વક શ્રદ્ધા ભાવપૂર્વક પૂજન કરવું. હે સૂર્યચંદ્રના વરદાયી પુત્ર, તમને મારા વારંવાર વંદન હજો, એમ કહી નમસ્કાર કરી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી કે મેં જે કંઈ યથાશક્તિ દાન પુણ્ય કર્યું છે એ મને અનંત ફળદાયી નીવડો. આમ કહીને પંચરત્નો અને અક્ષત સહિત પુષ્પાંજલિ અર્પણ કરવી. આ રીતે પૂજન કરવાથી વ્રત કરનારના સર્વ પાપોનો વિનાશ થઈ એની મનોકામના ફળે છે. જો બીજે દિવસે વ્યતિપાત ચાલુ હોય તો આગલા દિવસનો ઉપવાસ ચાલુ રાખવો. દાન પુણ્યની વસ્તુઓ વ્યતિપાતના સમયમાં ગોરને અર્પણ કરવી. વ્યતિપાત ઉતર્યા પછી ગાયના છાણનું સહેજ પ્રાશન કરીને ધારણા કરી ઉપવાસ છોડવો. આ પ્રમાણે દર મહિને ગણીને લાગ-લગાટ 13 વ્યતિપાતના વ્રત કરીને ઉજવવા. પછીથી 14મો વ્યતિપાત આવે ત્યારે એ વ્રતનું ઉદ્યાપન કરવું. ક્ષીરવાળા વૃક્ષોની 100 સમિધોની તથા ઘી, દૂધ અને તેલનો વ્યતિપાત સ્વાહા એ મંત્રચાર 100 વાર કરીને હોમ કરવો. વ્યતિપાતનું વ્રત દર્શાવનાર અને હવનનો વિધિ કરનાર ગોરને સાકરથી ભરેલ કળશ સહિત પૂજા સામગ્રી સહિત વ્યતિપાતની સોનાની મૂર્તિનું શ્રદ્ધાપૂર્વક દાન આપવું. આ ઉપરાંત ગોર મહારાજને સીધું વસ્ત્રાભૂષણો, દૂધણી ગાય, પલંગ, પાનનું બીડું, કેસર, કપૂર, ચંદન, અગરબત્તી, દીવો, જોડા, છત્ર, ચામર અને આસન વગેરેનું યથાશક્તિ દાન આપવું અને પ્રસન્ન કરવા. આ પ્રકારે વ્રત વિધિ શ્રદ્ધાપૂર્વક કરનાર મનુષ્ય આ લોકમાં જીવતા જીવતા પોતાના સર્વ મનોરથો પરિપૂર્ણ કરીને મૃત્યુ પછી દૈવી વિમાનમાં બેસી સૂર્યલોકમાં જાય છે. તે ત્યાં નૃત્ય ગીત અને વૈભવ વિધાનોથી રાચતી અપસરાઓના સમૂહમાં સુખ ભોગ ભોગવીને અસંખ્ય અબજો વર્ષ પર્યંત આનંદ પ્રમોદ કરે છે. પુણ્યકાળ પૂરો કર્યા બાદ એ લોકમાં ચક્રવર્તી રાજા તરીકે જન્મે છે અને સદ્ગુણી દીર્ઘાયુષ થઈને પત્ની, પુત્ર, સેવકોના સુખો ભોગવીને ધન, ધાન્ય, તંદુરસ્તી ઇત્યાદિ ભોગવીને અંતે તે મોક્ષ મુક્તિ પામે છે. મિત્રો, આ હતો વ્યતિપાતનો પૂજન વિધિ અને તેનું ફળ. હવે સાંભળશું વ્યતિપાતની વાર્તા. નારદી પુરાણમાં વ્યતિપાતને દિવસે દુઃખ પામનાર કેટલાક જીવોની વાતો અહીં આપવામાં આવી છે. માર્કંડેય મુનિએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું, પુલહયશ્વ રાજાએ આ વ્રત કરીને તેનું પુણ્ય એક દુઃખી પીડાતા ભૂંડને અર્પણ કર્યું હતું. પુલહયશ્વ રાજા વનમાં શિકાર કરવા ગયા ત્યાં તેણે પગ અને કેડ વળી ગયેલું એક ભૂંડને જોયું. એનું મુખ, પેટ વગેરે ખૂબ દાઝી ગયા હતા. પુલહયશ્વ રાજાને ભૂંડની દયા આવી. ભૂંડને તેણે આવી દુર્દશાનું કારણ પૂછતા તેણે કહ્યું, હે રાજા, પૂર્વ જન્મે હું એક ધનવાન વાણિયો હતો. હું વૈશ્ય હતો, એટલે મારી પાસે અઢળક દ્રવ્ય હતું. વ્યતિપાત પર્વ ચાલુ હતો છતાં મેં મારા આશ્રિતોને એક પણ પૈસો આપ્યો ન હતો. કંઈ પણ દાન, દયા કે ધર્મ પુણ્ય આપ્યું ન હતું. કેવળ પાપ અને અન્યાયને માર્ગે જ પૈસા ભેગા કર્યા હતા. તેનો એકલ પંડે જ ઉપયોગ કર્યો હતો. એક દિવસ વ્યતિપાતને દિવસે એક બ્રાહ્મણ ભિક્ષુકે મારે આંગણે આવીને દાનની યાચના કરી. મેં એનું અપમાન કર્યું અને ક્રોધાયમાન થઈને તેણે આંગણેથી હાંકી કાઢ્યો. તેને મેં ખૂબ ગાળો દેવાથી એ બ્રાહ્મણે ગુસ્સે થઈ મને શાપ આપ્યો કે જેવો હું અત્યારે ભૂખના દુઃખથી બળું છું એમ તું વૃક્ષો વગરના નિર્જન વનમાં ભૂંડ જાતિમાં ઉત્પન્ન થશે અને વરાહ તરીકે દાવાનળથી તારા અંગો બળશે. તું જળ વિહોણા જંગલમાં ભટક્યા કરજે. મેં બહુ કાલાવાલા કર્યા. ત્યારે તેણે અનુગ્રહ કરીને કહ્યું કે કોઈક દયાળુ રાજાને હાથે તારો ઉદ્ધાર થશે. વ્યતિપાતમાં તે મારો તિરસ્કાર કર્યો. હવે પછીનું વ્યતિપાત પર્વમાં સારું પુણ્ય કરીશ તો આ શાપમાંથી મુક્ત થશે. પછી આ વૈશ્ય વરાહ બન્યો અને જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો. એકવાર પુલહયશ્વ રાજા જંગલમાં શિકાર કરવા આવેલા. તેમણે જળ વિહોણા નિર્જન વનમાં દાવાનળથી દાઝીને દુઃખ પામતા એ વરાહ ભૂંડને જોઈને દયા આવી અને તેના દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તેણે પૂર્વજન્મના શાપની બાબત જણાવી. આથી દયાળુ પુલહયશ્વ રાજાએ પોતે વ્યતિપાત પર્વમાં કરેલા સ્નાન, દાન અને ઉપવાસનું ફળ વરાહ ભૂંડને આપ્યું. આથી વરાહ ભૂંડ તરત જ દિવ્ય રૂપાળો થઈ ગયો અને સ્વર્ગે ગયો. આ વ્યતિપાત જેની ઉત્પત્તિમાં 22 ઘડી, ભજવામાં 21 ઘડી, પતનમાં 10 ઘડી અને સ્થિતિકાળમાં 7 ઘડી ગણાય છે. જે વ્યક્તિનો જન્મ વ્યતિપાત યોગમાં થયો છે અથવા તો જે વ્યક્તિના જીવનમાં વારંવાર મુશ્કેલી આવ્યા કરે છે
તેમણે આ યોગના દિવસે ભગવાન સૂર્ય, ભગવાન શ્રી શંકર અને અગ્નિદેવ આ 3 દેવની પૂજા આરાધના કરવી. આ દિવસે કુંભદાન શ્રેષ્ઠ દાન ગણાયું છે, તો કુંભદાન કરવું. આમ કરવાથી વ્યક્તિના જીવનમાંથી મુશ્કેલી દૂર થઈ સુખ વૈભવને પામશે. મિત્રો, આ હતો વ્યતિપાત યોગ શું છે, યોગનું મહાત્મ્ય અને તેની કથા વાર્તા. મને આશા છે કે આજના આ વિડીયોમાંથી તમને જરૂર કંઈક નવું જાણવા કે શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સૂર્યદેવ અથવા જય ભોળાનાથ અથવા જય અગ્નિદેવ જરૂર લખજો. સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.